આજે તે હરી ઘરે ને મને કે હાલ મારી યારે બાર તડકાની મને બહાર લઈને ગયા, કેમ કે એને થોડુંક એનું પર્સનલ કામ હતું ને. ઘરે આવ્યા તો ગ્રીનાલીન બુટીઓ આવી ગયા હતા. બુટિયાને મેં હેપી બર્થડે કહી દીધો, કેમ કે આજે એનો હેપી બર્થડે. તો મને કે ગિફ્ટ આપ. મેં તું શું જોતું છે? બોલતી કે મને ચા પીવડાવી દે. મેં એને પીવડાવી દીધી ચા, અને હું ક્રીના લઈને નીકળી ગયા બહાર, કેમ કે આજે બુટિયાને આપવાનું છે ક્રીના લઈને સરપ્રાઈઝ. તો એના માટે લીધા છે કપડાં, અને પાછું પેકિંગ કરાવવા જવું પડે ને, એમને તો ન દેવાય. તો જો અમારા બેન ગાડી લઈને આમથી આવે છે ને, અમે પહોંચી ગયા સ્ટેશનરીમાં. પેકિંગ કરાવી અને ગટુ માટે રમકડા જોતા હતા. રમકડા નો મેળા મને સારા, તો એક ગલ્લો લઈ લીધો. મેં તું ભલે પૈસા નાખતી. અને ત્યાંથી પાછા નીકળી ગયા અમે યોગી ચોક ઘનશ્યામ કેકમાં. કેકનો ઓર્ડર દઈ અને પે કરી, અને ત્યાંથી પણ અમે પાછા સરથાણા જતા રહ્યા, કેમ કે ત્યાં જઈને ગળું સુકાઈ ગયું હતું. તો રસ પી લીધો અને પછી વયા ગયા ઘરે. ઘરે જઈને જમવાનું થઈ ગયું હતું આપણું, તો આપણે જમવા બેસી ગયા હતા. ચા ભાખરી છે, સૂકી ભાજી છે, જેને જે ખાવું એ ખાય. ને ગટ્ટુ જો અમારું મસ્ત મજાનું રમે છે. બુટીઓ, ગ્રીનાલી, મનોજભાઈ અને ગટ્ટુ ને એના પાપા જો બે મસ્ત મજાનો ડાન્સ કરે છે. એનો ડાન્સ એટલે એક નંબર. મને કે મમ્મા તુંય ડાન્સ કરતો, હું પછી ડાન્સ કરવા માંડી. અને મારા ગટ્ટુ મનોજભાઈ મારતું જઈને ડાન્સ કરતું જાય. એનો યુનિક ડાન્સ છે. અને બુટિયાનો બર્થડે આપણે કરીને કહો સેલિબ્રેટ, કેમ કે બધા ફ્રેન્ડ મારા ઘરે જ આવ્યા હતા. હેપી બર્થડે અગેન બુટિયા. અને જો તમારે મારો ફૂલ વોક જોયો તો મારી ચેનલમાં આવી ગયો છે. અને અમારા ફ્રેન્ડ બસ આવી જ રીતે અમારી સાથે રહી, કેમ કે ગમે એનો બર્થડે હોય, એનિવર્સરી હોય, એટલે અમે બધા સાથે જ હોય. તો શું તમારે પણ આવા જ મિત્રો છે? હોય તો કમેન્ટમાં જરૂરથી કહેજો.